हेलो फ्रेंड्स, कैसे हो आप। वेलकम है अंकिता लाइफ व्लॉग में। तो ये देखिए, मैं अरहर की दाल बना रही हूँ। आज तो शिवानी को बहुत ही पसंद आ रही है अभी। तो पहले ये कभी खाई नहीं थी हमने। तो वैसे हम तुअर की दाल तो बनाते ही रहते हैं, क्योंकि ये गुजरातियों में, हमारे आदिवासियों में तुअરની દાળ ખૂબ જ પસંદ કરવામાં આવે છે દાળ ચાવલ સાથે। તો આ જુઓ, મેં એક સાઈડ પર અરહરની દાળને મૂકી દીધી છે ગરમ પાણીમાં બફાવા માટે, અને બીજી બાજુ તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે। રાઈ જીરું નાખી દઈશ અને કાંદો કાપીને નાખીશ પહેલાં, અને પછી ટામેટું, એટલે જલ્દીથી થઈ જશે। એમ પણ અરહરની દાળને ઘણી વાર નથી લાગતી ચડવામાં। તો આ જુઓ, એક સાઈડ પર ઓનિયન પણ નાખી દીધું છે, થોડું લાલ થઈ ગયું છે તો પછી ટામેટાં પણ અંદર નાખી દેવું, અને બધો મસાલો અંદર જ નાખી દઈશ। આ જુઓ, આદુ લસણની પેસ્ટ, અને પછી બાકીના બધા મસાલા મેં અહીંયા જ નાખી દઈશ। અને પછી હવે અરહરની દાળ પણ ચડવા પર આવી જ ગઈ છે, બહુ જલ્દીથી ચડી જાય છે। તુવરની દાળ જેટલી વાર નથી લાગતી, અમુક તુવરની દાળ ખૂબ વાર લાગે છે, પણ અહીંયા એવું નથી। એક બે વાર ખાધી તો અમને ખૂબ ભાવી, તો પછી અમે હવે અત્યારે બનાવીએ છીએ। હજુ ચડી પણ ગઈ છે, અને એક સાઈડ પર મેં ઘઉંનો લોટ બાંધી દઈશ, થોડી વાર માટે મૂકવો પડશે એટલા માટે। અને પહેલાં તો ચાણીથી ચાળી લેવો પડે છે, કેમ કે કંઈ ને કંઈ કચરું આવે છે તો પછી ચાળી લેવું સારું। એમ તો ઘઉં સારા જ હતા, દળાવવા માટે મૂક્યા હતા, પણ ચાળી લઈએ તો વધારે સારું। તો પછી મેં આ લોટ આવી રીતના બાંધી દીધો છે, અને થોડી વાર માટે મૂકી દઈશ। અને જો ટામેટું પણ હવે ચડવા પર આવી જ ગયું છે। અરહરની દાળ તો ચડી ગઈ છે, અને પછી આવી રીતના બધું નાખી દઈશ। મીઠું નાખવાનું બાકી છે, તો તેને મેં હમણાં છેલ્લે નાખીશ સ્વાદ પ્રમાણે। આ જો થોડી વાર માટે આવી રીતના ચડવા દઈશ, ઉબળવા દઈશ। અને બીજી બાજુ મારી ભાખરીઓ પણ હું બનાવવા લાગી ગઈ છું, તો એ પણ હવે બનીને તૈયાર છે। તો આ સાંજનું જમવાનું અમારું તૈયાર થઈ ગયું છે, અમે જમી લઈશું। અને આ જો સવાર થઈ ગઈ છે, તો ચાય નાસ્તો થઈ ગયો છે। શિવાની ટિફિન લઈને ચાલી ગઈ છે, અને અમે પણ બધાએ ચાય નાસ્તો કરી દીધો છે। અને વાસણ પહેલાં માંજી લઈશ, કેમ કે પાણી હમણાં આવે છે, તો પછી કપડાં પણ ધોવાના છે, તો પછી પાણી જલ્દી પૂરું થઈ જશે। એટલે ચાલુ પાણીમાં જ હું તરત વાસણ માંજી લઉં છું, અને આ ગેસ પણ સાફ કરી લઉં છું, તો વધારે સારું રહેશે, તેટલું પાણી મારું બચશે। એમ તો એટલું પાણી પણ વપરાતું નથી, પરંતુ કપડામાં વધારે જાય છે। તો આ બારીની પાછળ જેમ પણ વઘાર કરીએ તો બધું ઉડે છે, તો હું થોડું સાફ કરતી જ જાઉં છું। તો એક સાઈડની બારી આવી રીતના હું પોછાથી સાફ કરી લઈશ, તારના નોળાથી। બાજુ આવી રીતના ઘસીને ઘણી વાર લાગી હતી મને સાફ કરતાં, તો ધીરે ધીરે હું ઉપરથી આ બધી સાફ કરી લઈશ, અને બાકીની બારીઓ હું પછીથી સાફ કરીશ। અને આ જુઓ, અહીંયા વાસણો પણ મેં માંજી નાખ્યા છે, અને પછી આ બેઝ પણ સાફ કરી લઉં છું, કેમ કે હજુ પણ પાણીની પરત છે, જે એકદમ તરત નથી નીકળતી। તો મારે રોજે રોજ થોડું આવી રીતના તારનું નળું ઘસીને હું કાઢું છું, તો થોડી હવે નીકળવા માંડી છે, થોડી સાફ થઈ ગઈ છે। નળની સાઈડ પર અને એવું બધું જ પરત લાગેલી છે, તો આવી રીતના સાફ થઈ જશે ધીરે ધીરે કરીને। તો નળ પણ હું સાથે સાફ કરી લઉં છું, નળની ઉપરનું। અને લાદી તો સાફ કરવાની બને જ છે, કેમ કે કંઈ ને કંઈ ઉડે છે એટલે સારું। તો બધી સફાઈ થઈ ગઈ છે અમારે। પાણી પણ ચાલ્યું ગયું છે, પરંતુ જેટલું જરૂરી હતું તેટલું હું સફાઈ કરી નાખી છે પાણીથી। અને આજે અંદર કિચનની સફાઈ કરી નાખી છે ઝાડુથી। અને હવે હું આ પહેલા રૂમમાં આવી ગઈ છું ઝાડુ લગાવવા માટે। અને શિવાનીનો બધો સામાન મૂકી દીધો છે એક સાઈડ પર મેં, કેમ કે કંઈ ને કંઈ બનાવતી રહે છે, એને ખૂબ ગમે છે કંઈ ને કંઈ બનાવવાનું। તો એના માટે મારે જરૂરી સામાન પણ લાવી આપવો પડે છે, જે વેર વિખેર કરીને ચાલી જાય છે। સ્કૂલે પણ જવાનું હોય છે, હોમવર્ક પણ કરવાનું હોય છે, તો એને એટલો ટાઈમ નથી મળતો। થોડું જેમ જેમ એને ટાઈમ મળે તેમ એ બનાવતી રહે છે। તો આ બધી ટેબલ પણ એના બધા કાગળોથી ભરેલી હતી, તો તે પણ મેં મૂકી દીધી છે સરખી। અને આ 3 ફૂલના જે પેન છે તે ક્યારને એમ જ પડ્યા છે। શિવાની ક્યારની વિચારે છે કે એને હું કઈ જગ્યા પર લગાવું, તો એ એડજસ્ટ જ નથી કરી રહી દિવાલ પર લગાવવા માટે, કેવી રીતના લગાવવું, કઈ રીતના લગાવવું। તો અમે પછી એને મદદ કરીશું અને પછી લગાવી દઈશું। જો બેડ પણ સાફ કરી દીધો છે મેં, ચાદર પાથરી દીધો છે, બધું ઘડી કરીને મૂકી દીધું છે સવારનું। અને સાફ કરી લઈશ ઝાડુથી। ઓટલો પણ સાફ કરવાનો જ છે હજુ। તો આ જુઓ,
ટાઈમ ઘણો થવા આવ્યો છે, તો હવે ઝાડુ કરી લઈશ પહેલાં. કચરાવાળો મોડેથી આવે છે તો મારે થોડી વાર માટે રાહ જોવી પડશે નીચે જ, અને પછી બીજું કામ હું શરૂ કરીશ. કેમકે કચરાવાળો એક બે દિવસને આતરે આવે છે તો પછી જેટલો કચરો હોય તેટલો મારે આપી જ દેવો પડે છે, તો રાહ પણ જોવી પડશે. અને જો સફાઈ કરી દીધી છે બધી મેં સરસ રીતે. અને આ જો શિવાનીનું બધું આ પેન્ટ છે, કાગળો છે રંગીન, હજુ આવી રીતના શિવાનીએ મૂક્યું છે. હજુ અડધો પ્રોજેક્ટ બનાવવાનું બાકી છે, અને જે બન્યું છે તે પણ અધૂરું છે, પણ મેં લગાવી દીધું છે. પછીથી અમે એનો કલર કરવા માટે મદદ કરીશું. અને આ હું સિમેન્ટ લગાવું છું, કેમ કે કીડીઓ, નાની નાની કીડીઓ ખૂબ નીકળી આવી છે. તો જ્યાં જ્યાં પણ બાકરો જેવું હોય છે બારણાઓની નીચે, લાદીઓ પાસે થોડું ઘણું પણ બાકરો હોય છે, ત્યાંથી લાલ કીડીઓ ખૂબ નીકળે છે. તો પછી હવે મારે તેને બંધ કરી દેવું પડે એવું છે, કેમ કે જરાક પણ કંઈ પણ પડે એટલે લાલ કીડીઓ તરત જ આવી જાય છે. તો આ જો આ ઉંબર પર આવી રીતના દિવાલ પર, બારણા પર, આગળના સાઈડ પર તો હું બધું બંધ કરી દઈશ. અને અંદરની સાઈડ પણ ઘણું છે એવું ખુલ્લો ભાગ છે, નીચે તિરાડ પડી ગઈ છે. હજુ આવી રીતના નાની નાની ઝીણી ઝીણી તિરાડો છે, તો હું તેને આવી રીતના પેલી ઝીણી સિમેન્ટ આવે છે તેનાથી સાફ સરસ રીતે અંદર પૂરી દઈશ. તો પછી બંધ થઈ જશે અને કડક પણ થઈ જશે. જેમ જેમ હું પૂરતી જાઉં છું તેમ તેમ સાફ પણ કરતી જાઉં છું, કેમ કે આ સિમેન્ટ એકવાર લાદી પર લાગી જાય તો પછી જલ્દી નીકળતી નથી. અને કિચનમાં પણ ઘણું બધું એવું તિરાડ પડી ગઈ છે બારી પાસે, તો તે પણ બંધ કરી દઈશ, કેમ કે અવારનવાર અહીંયા કીડીઓ આવતી રહે છે, તો પૂરી દેવું જરૂરી છે મારે. અને સફાઈ પણ કરતી જાઉં છું. આઈ હોપ મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.